શ્રીનાથજી મંદિરે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી ત્યારબાદ સમૂહ ભોજન લીધા બાદ 4 દિવસીય પ્રવાસના સુંદર સેવા અને સુંદર આયોજન કરવા બદલ યાત્રા દરમિયાન 4 દિવસ કોઈપણ તકલીફ વગર ધાર્મિક સ્થળોના દર્શન કરાવી સરસ મજાનું ભોજન કરાવી સમયસર તમામ ધાર્મિક સ્થળો પહોંચાડી કોઈપણ જાતની તકલીફ ન પડી તે બદલ લક્ઝરી સ્ટાફ અને રસોઈ સ્ટાફનું ભેટ આપી સન્માન કર્યું। ત્યારબાદ રાત્રિ લક્ઝરી બસમાં ભજન કીર્તન સાથે આનંદ માણી લક્ઝરી બસ મારફતે તમામ યાત્રિકો પણ ચોરસમાં પરત ફર્યા હતા। સમગ્ર પ્રવાસ આયોજન પરસોત્તમભાઈ શંકરદાસ પટેલ દ્વારા સુંદર કરવામાં આવ્યું હતું। અહેવાલ કમલેશ પટેલ, પાટણ। ભારત માતા કી જય વંદે માતરમ। કમલેશભાઈ આવો। એ ના અમે તમે ના કમલેશભાઈ આવો। એ મોહન છે બધાનું ઉભા થજો। એટલે એ કમલેશભાઈ યાર પાંચ હા આપણા રસોઈમાં હેલ્પર તરીકે લાલાભાઈ હતા, એમને આપણે ગિફ્ટ તરીકે 800 રૂપિયા આપીએ। બરોબર। વિષ્ણુભાઈ જો આ બીજા આપણા રસોઈમાં આ હતા ને એમને હેલ્પર હતા રસોઈમાં, આપણે એમને આપણે ગિફ્ટ તરીકે 800 રૂપિયા એમને પણ આપીએ છીએ। ડ્રાઈવર સાહેબ આવી ગયો જો આપણા 7300 રૂપિયા આપણે ભેગા થયા। એમાં આપણે 1500 ની ગિફ્ટ ડ્રાઈવર સાહેબ ને આપીએ છીએ। ઓ કંસા વાળા આવશે, કંડક્ટર હાલવાનું રસોઈના કારીગર જે સંબંધી આપણા રસોઈ તો દરરોજ સારી બનાવીએ।